ફરીવાર આ પાત્ર નહીં મળે. 84 લાખ યોનિમાં અનેક વાર ભટકતો જીવ એ આ અવતાર મળ્યો છે બાપ. આ પાત્રને વફાદાર નહીં રહ્યો ને તો પછી માલિક નારાજ થાય અને બીજું પાત્ર આપી દે. કઈ વાંધો ન હોય તો આ ક્યાં કરો. બાકી તો પાત્રને વફા, રાજા બન્યા હોય તો રાજા હાથમાં રૂમાલ લઈને નાચતો હોય તો સારો ન લાગે. દરેક પાત્રની એક ખુમારી હોય, એ પાત્રને વફાદાર રહેવું પડે. પ્રધાન હોય, પ્રમુખ હોય, પોતાના હોદ્દા પ્રમાણે એને રહેવું જ પડે. બાપ જે પાત્ર મેન તમે પહેરીએ ને એને વફાદાર રહેવું. જે કુળમાં જન્મ મળ્યો એ પ્રમાણે બાપ જીવી જો. બસ એને જ મનુષ્ય કહ્યા છે બાપ. દુર્લભ અવતાર કોઈ હોય, 84 લાખ યોનિમાં ભટકતો જીવ એ માનુષ તન પાવા. મનુષ્ય અવતાર દુર્લભ અવતાર છે. એ અવતારમાં ભગવાન શિવની પ્રાપ્તિ કરવી એ મારું તમારું જીવ અને શિવ એક બને